સર્વ દર્શકોને જય શ્રી પ્રગટ પુરુષોત્તમ। નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સ્થિત ભાદરણ બાકરોલ સંસ્થા શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે, જ્યાં હજારો હરિભક્તો વર્ષોથી દર્શન અને પ્રસાદીનો લાભો લે છે। જ્યાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરવામાં આવે છે। આજે પણ હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા। શ્રાવણ માસ એટલે ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનો અતૂટ સમન્વય, જેને છોટાઉદેપુરની જનતા ભારે શ્રદ્ધા ભાવના સાથે ઉજવે છે। જેના ભાગરૂપે ભાદરણ બાકરોલ સંસ્થાનું પ્રગટ પુરુષોત્તમ મંદિર છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટી નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવેલું છે, જ્યાં છેલ્લા 3 વર્ષથી નિરંતર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં અનાજ, ફળ, સૂકા મેવા, ચોકલેટ, પુષ્પ જેવા વિવિધ હિંડોળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો સ્વખર્ચે ધામધૂમપૂર્વક આયોજન કરે છે અને ભક્તિમય વાતાવરણમાં આનંદ ઉલ્લાસ માણે છે। છોટાઉદેપુર ખાતે સ્થિત આ મંદિરમાં છોટાઉદેપુર તાલુકાની આસપાસના વિસ્તારના, જિલ્લાના તથા જિલ્લા બહારના હજાર હરિભક્તો આવીને ભગવાન શ્રી પ્રગટ પુરુષોત્તમની સેવામાં તત્પર રહે છે, જ્યારે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે। યોજાયેલા આ કાર્યક્રમમાં આજરોજ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા અને આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી, જ્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ભાદરણ બાકરોલ સંસ્થામાં અંતર્ગત આ છોટાઉદેપુર ધામમાં હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। તારીખ 25/7/2025થી તારીખ 10/8/2025 સુધી 17 દિવસ સતત જાતના અને ભાતના હિંડોળાનો ઉત્સવ અહીંયા છોટાઉદેપુર ધામ ખાતે કરવામાં આવે છે। એમાં ગામે ગામના હજારો હરિભક્તો લાભ લેશે અને લગભગ 150 થી 200 ગામોના હરિભક્તો અહીંયા ઉત્સાહપૂર્વક ભાગ લેશે અને ભગવાનને અતિ આનંદ સાથે આ હિંડોળા ઉત્સવનો લાભ લઈને ભગવાનને રાજી કરે છે। અને સંપ્રદાય અંતર્ગત અહીંયા આ ભગવાનના જીવોનું કલ્યાણ કરવા માટે અહીંયા છોટાઉદેપુર ધામ ખાતે અહીંયા પધાર્યા છે, તેનો લાભ બધા લે છે અને જીવના કલ્યાણને માટે આ બધા હરિભગતો ભેગા થઈ અને ભગવાનને રાજી કરે અને આનંદ લે, એ હેતુસર અહીંયા આ હિંડોળાનો ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને ગામે ગામના હરિભક્તો હજારો ભક્તોનો લાભ લે છે। પ્રગટ પુરુષોત્તમ સંસ્થા ભાદરણ બાકરોલ એ અંતર્ગત આ મંદિરનું સુવર્ણ નિર્માણ થયું। ત્યાર પછીથી આ હિંડોળા છોટાઉદેપુરમાં ઉજવવામાં આવે છે। મૂળ મંદિર બાકરોલ એ મંદિરમાં પણ દર વર્ષે આ હિંડોળા ઉત્સવ થાય છે। ચાલુ વર્ષે તારીખ 25મીથી તે 10મી તારીખ સુધી આ હિંડોળા ઉત્સવ થશે। એમાં વિવિધ પ્રકારના હિંડોળાનો હરિભક્તો, યુવાનો બધા શણગારવામાં આવે છે અને ગામે ગામના હરિભક્તો ભરપૂર લાભ લે છે એનો અને ભગવાનની પ્રસન્નતા માટે આ મુખ્ય હેતુ ભગવાનની પ્રસન્નતા અને જીવાત્માનું કલ્યાણ થાય એવો હેતુ છે। અને છેક મધ્યપ્રદેશના માંડીને ગુજરાતના, મધ્યપ્રદેશના, ગોંડલના તમામ હરિભક્તો આ ભાવથી આ ઉત્સવનો લાભ લે છે અને છેલ્લા 35 વર્ષથી આ હરિભક્તો છેક મધ્યપ્રદેશ રાજ વિસ્તારના હરિભક્તો જોડાયેલા છે। જય શ્રી પ્રગટ પુરુષોત્તમ શ્રી પ્રગટ પુરુષોત્તમ ભાદરણ બાકરોલ સંસ્થાનમાં આ પ્રગટ પુરુષોત્તમ મંદિર છોટાઉદેપુર ધામ ખાતે દિવ્ય હિંડોળા ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે। ત્યાં ગામે ગામના બધા હરિભક્તો છોટાઉદેપુરના સમસ્ત વિસ્તાર દિવ્ય ભગવાનના દર્શન, હિંડોળા ઉત્સવના લાભ લે છે। તેમને દરરોજ અલગ અલગ પ્રકારના હિંડોળા કરવામાં આવે છે અને એ હિંડોળામાં આ ભાદરણ બાકરોલ સંસ્થાનના બધા હરિભક્તો એ સ્વખર્ચે અને પોતાના ખર્ચે આ હિંડોળાનું સુશોભન તેમજ સેવા ફ્રી ઓફ આપે છે। આમાં કોઈ પૈસા ચૂકવવામાં આ ભગવાનની આ દિવ્ય ભક્તિનો આ સૌ હરિભક્તો લાભ લે છે।